આ તો ભાઈ જૂનવાણી ખજાનો છે. આજના જમાનામાં આપણે મોબાઈલ જેવા નાના નાના ઇન્સ્ટ્રુમેન્ટ આપણા ખીચામાં કે પોકેટમાં રાખીને જે સંગીતનો આનંદ માણીએ છીએ, આજથી ઘણા વર્ષો પહેલાં લોકો આવા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટોથી સંગીતનો આનંદ માણતા હતા. અને તમે જોઈ શકો છો આ બધો અહીંયા તદ્દન જૂનવાણી ખજાનો છે. જે કહેવાય કે આમ 100 વર્ષ પહેલાં જે તમે જોઈ શકો છો જૂનવાણી ઘડિયાળો, પિત્તળના વાસણો, જે આમ બાકી કહેવાય 100-150 વર્ષ જૂની વસ્તુઓ જે અત્યારે હાલમાં તો આપણને બહુ ઓછી જોવા મળે છે. આ તમે જોઈ શકો છો ફિલ્મનો રોલ જે થિયેટરમાં એક ટાઈમે આવતો હતો. હવે આ જગ્યાના નામ વિશે કહું તો જે લોકો અમદાવાદના છે એ લોકોને તો ખ્યાલ જ હશે. અને જો તમે અહીંયા ફરવા આવ્યા હોય અને તમે કોઈ વસ્તુ ખરીદી હોય તો કમેન્ટમાં જણાવજો કે કેવી હતી. કેમ છો અમદાવાદી? હું છું આપનો દોસ્ત બલ્લુ અને આજે આપણે રવિવારી ફરવા આવ્યા છીએ. તો આજે આપણે રવિવારીમાં જોશું કે અહીંયા શું શું મળે છે. તો દરેક વસ્તુ આપણને અહીંયા જોવા મળશે. જે વસ્તુ હજી હાલની જે જનરેશન રહી એ લોકોએ કદાચ જોઈ પણ નહીં હોય એવી જૂનવાણી ખજાનો જે કહેવાય એવી વસ્તુઓ અહીંયા જોવા મળશે. આ છે મિત્રો રવિવારી બજાર. તમે જોઈ શકો છો આજે આખું જે અહીંયાથી લઈને જે અહીંયા સુધી જે ભરાયું છે, આમ ચાલીને જાઓ તો મિનિમમ 1 કલાક જેવું લાગે. તો આખું બજાર આપણે આજે ફરવાનું. અને અહીંયા સામે જ છે આપણો અટલ બ્રિજ. તમે જોઈ શકો છો અટલ બ્રિજ પેલી સાઈડ છે અને આ સાઈડ ભરાય છે આપણે રવિવારી. તો હવે આપણે રવિવારીનું માર્કેટ ફરીશું અને દરેક વસ્તુ આપણે તમને બતાવીશું. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો જેથી કરીને તમને પણ જાણવા મળે કે રવિવારી બજારમાં શું શું મળે. સૌથી પહેલાં તો કહી દઉં અહીંનું જે બજાર રહ્યું ને આમ કહેવાય તો બધી જે સેકન્ડ હેન્ડ વસ્તુ હોય કે કોઈ ડિફેક્ટિવ વસ્તુ હોય એવી વસ્તુઓ વધારે પડતી મળતી હોય છે. અને કપડાથી લઈને ઘરની દરેક સામગ્રી જેમ સાધન સામગ્રી કહેવાય, ટૂલ્સ છે, પછી આમ તો ઘણી બધી વસ્તુઓ મળે છે. ઘણી વસ્તુઓને નામ પણ આપણને ખબર ના હોય એવી વસ્તુઓ અહીંયા મળે છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ વિડીયો અને જઈએ માર્કેટની અંદર જ્યાં દરેક વસ્તુ આપણને અડધા ભાવમાં મળે છે. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા માર્કેટમાં નીચે ઉતરી ગયા છીએ બ્રિજ ઉપર અને તમે જોઈ શકો છો સૌથી મોટું વિશાળ પાર્કિંગની અહીંયા વ્યવસ્થા છે. જ્યાં તમે તમારું બાઇક છે, કાર છે કે તમે રિક્ષા પણ જો લઈને આવ્યા હોય તો અહીંયા તમે બહુ જ વ્યવસ્થિત રીતે પાર્કિંગની સગવડતા મળી રહે છે. તો ચાલો હવે આપણે આગળ વધીશું અને જોઈશું કે અહીંયા શું શું મળે છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે હું આ ગુજરી બજાર જે રવિવારીનું માર્કેટ છે એની અંદર અત્યારે એન્ટર થઈ ચૂક્યો છું. સૌથી પહેલાં તો ભાઈ આપણને અહીંયા બકરીઓ જો વેચાતી જોતી હોય તો અહીંયા એ પણ મળી રહે છે. તમે જોઈ શકો છો અહીંયા બકરી, બકરા, પછી આગળ જઈએ તો ઘણી બધી અલગ અલગ નસલની જે બકરીઓ કહેવાય અહીંયા મળે છે. અને પાણીપુરી ખાવી હોય અહીંયા ઊભા રહીને તો પાણીપુરી એ મળે છે. હવે બીજું શું મળે છે આગળ જઈએ. સુનિલ પકોડી સેન્ટર. વાહ ભાઈ વાહ. આ જો બકરા, વાહ ભાઈ વાહ, શું વાત છે. અને પાણીની બોટલો પણ મળે છે. અને તમે માર્કેટની અંદર તમારું વ્હીકલ લઈને પણ અત્યારે ફરી શકો છો એ રીતનું છે. જો ભીડ ઓછી હોય તો વ્હીકલ લઈને ફરવામાં બહુ સહેલું પડે છે. નહીં તો મેં પાર્કિંગ આગળ જેમ બતાવ્યું ત્યાં તમે પાર્કિંગ કરી શકો છો. જો બકરીઓ છે બધી નાની નાની, મોટી મોટી, આ બધી અહીંયા મળે છે. અને આ આપણે જે નાનપણમાં જે ચણા અને વટાણા ને એવું બધું ખાતા હતા એ છે. જોકે અત્યારે આપણે ખાઈએ જ છીએ. કંઈ નાના હતા ત્યારે જ ખાતા હતા એવું તો કંઈ હતું નહીં. અને આ જો આ પાંજરા પણ અહીંયા મળી રહે છે પોપટના અને ચકલીના. અને હા ભાઈ આ બધી વસ્તુ અહીંયા ભાઈ અડધા ભાવે મળતી હોય છે જો તમને ભાવ કરાવતા આવડતું હોય તો. અને અહીંયા કામ એ લોકોનું જ છે જે લોકોને ભાવ કરાવતા આવડતું હોય, નકર છેતરાઈ જવાય. તમે જોઈ શકો છો આ રંગબેરંગી અહીંયા જે નાની નાની ચકલીઓ જો આ પિંજરામાં પૂરેલી છે. અને આ પિંજરા સાથે જ આપતા હોય છે અને તમારે એક જોઈતું હોય તો એક પણ આપતા હોય છે અંદરથી. અને આમ તો જો કે આ તો બચ્ચા છે. આ પછી બીજી અલગ ડિઝાઇનની ચકલીઓ છે. હવે ચકલીઓનો આપણો તો બહુ વિષય ઓછો છે એટલે આપણને એના નામ નથી ખબર. આજે થોડી ભીડ ઓછી છે એટલે આપણને વિડીયો બનાવવાની મજા આવશે. આ જો કંઈક પાછી નવી જાતની ચકલીઓ આવી. આમ તો હું અત્યારે થોડો બપોરના ટાઈમે આવ્યો છું એટલે ભીડ ઓછી છે. જો સવારે આવું કે સાંજે આવું તો ભીડ બહુ જ હોય તો વિડીયો બનાવવો બહુ જ મુશ્કેલ પડી જાય છે.
હા હા જો ચકલીઓ આ બધી પાંજરા સાથે મળી જાય ને એનું ખાવાનું પણ અહીંથી જ આપણને મળી જતું હોય છે. ભાવની વાત કરીએ તો ભાઈ ભાવ તો દરેક જગ્યાએ અલગ અલગ કહેતા હોય છે. પછી તમને ભાવ કરાવતા આવડતું હોય તો વાંધો ના આવે. આ જો કબૂતરો અહીંયા પણ મળે છે. વ્હાઈટ કબૂતર જે આમાં આકાશમાં બહુ જ ઉદ્ધર સુધી ઉડે. અરે યાર આ શું છે અલ્યા સસલા ભાઈ આઈ જાઓ સસલા બતાવું ચાલો જોરદાર. જો તમે આ સસલા જોવો પહેલાં તો કેવા છે જોરદાર છે ને. હાય હાય ભાઈ આ જો આ ડોશીએ કાન ઝાલીને બહાર કાઢ્યું સસલાને યાર. પ્રેમથી કાઢ્યું હોત તો આમ થોડું સારું લાગત. કશો વાંધો નહીં. જો સસલા આ સસલા પણ અહીંયા વેચાતા મળી જતા હોય છે. આ રવિવારી માર્કેટ છે ભાઈ. અહીંયા નવી વસ્તુ પણ મળશે અને જૂની પણ મળશે અને સાવય ભંગાર પણ મળશે. આ એ માર્કેટ છે અમદાવાદનું રવિવારી એટલે રવિવારી ભાઈ હો, કાંઈ જ ના ઘટે. આ જો બે સસલાની જોડી આમાં લગભગ જોડી જ આપતા હોય છે આ લોકો. આપણે જો કે આવું કોઈ દિવસ કોઈ જાનવર ખરીદ્યું નથી એટલે બહુ ખ્યાલ નથી મને. પછી અહીંયા શેરડી મળી જશે, નારિયેલ, અને આ જો લાકડાના ખટારા જોઈતા હોય કોઈને તો લાકડાના ખટારા પણ અહીંયા મળી જાય. હવે આગળ જઈએ. આ તમે જોઈ શકો છો પેન્ટ પણ મળી જાય અહીંયા જીન્સના ભાઈ હો. આ થોડા સેકન્ડના છે પણ અહીંયા શું છે ભાઈ. ઓ આ બૂટ ના બૂટ નથી, મોજા છે ને પછી આ બગલ થેલા છે અને ઓફિસ બેગ છે. પછી આ સાઈડમાં તમે જો કપડાં પણ છે. હા હા જો આ ડ્રેસો પણ લટકી રહ્યા છે અહીંયા. આગળ જઈએ તો હજી આપણને જો આ સાડીઓ લટકેલી દેખાય છે. અને આ શું છે ભાઈ આ આપણા ટ્રેક છે, લગભગ લેડીઝના લાગે છે. 120માં 2 ભાઈ. વાહ ભાઈ વાહ. પછી આ ખીચું ખાવું હોય તો અહીંયા ખીચું મળે પાછું. જો અને આ જુઓ માત્ર 100 રૂપિયામાં સાડી. જે આપણે આમ બજારમાં કોઈ શોપ ઉપર કે કોઈ શોરૂમમાં લેવા જઈએ તો લગભગ આપણને 200 થી 250 રૂપિયાની મળતી હોય એવી સાડી અહીંયા માત્ર 100 રૂપિયામાં મળે છે. પણ આને થોડી જોઈને લેવી પડે. ક્યાંક ને ક્યાંક કંઈક થોડું ઘણું નુકસાન પણ હોઈ શકે છે. અને જો આ ઠંડીમાં પહેરવા માટે ગરમ કપડાં પણ મળે ને આ પેન્ટો પણ જો લટકે બધા. હા 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 ભાઈ રવિવારી એટલે રવિવારી, કાંઈ ન ઘટે. અને આ જો હોનું પણ મળે અહીંયા હો. પિત્તળનું હોનું ને લોખંડનું હોનું ને સ્ટીલનું હોનું ને. હા 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 હા. આજે તો ભાઈ થાકીએ નહીં ને ચાલીને ત્યાં સુધી આખું બજાર ફરવાનું છે. ભલે ગમે તે થાય તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને જો તમને વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ તમે જોઈ શકો છો ભાઈ ટી શર્ટો ને લેંઘા ને પેન્ટ ને આ બધું અહીંયા આપણને છે ને એકદમ ઓછી કિંમતમાં મળી જાય. આ એ બજાર છે ભાઈ. હા 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 જો વાસણો મળી જાય હો પાછું. ચમચા ને ચમચીઓ ને તપેલા ને વાટકીઓ ને બધી ડિઝાઇનવાળી ને ડિઝાઇન વગરની. હા હા હા. પછી આ અહીંયા શું છે. હા રાકેશ વચ્ચે આડો નાડો આવે છે. આ જો ડોલોય મળી જાય હો. પછી ડોલો જોતી હોય ને. સારું હાલો હવે આગળ હાલતા જઈએ અને આખું બજાર આપણે ફરી વારીએ આજ તો. અહીંયા આ શું મળે. આ જો નંબરના ચશ્મા પણ અહીંયા મળી જાય હો ભાઈ ઓછી કિંમતમાં. ગમે ત્યારે જો ભાઈ નંબરવાળા ચશ્મા જોઈતા હોય ને આપણે બજેટ ઓછું હોય ને તો ભાઈ અહીંયા આવીને લેવાય. એમાં કંઈ ખોટું નહીં. કારણ કે બલ્લુભાઈ પોતે પણ ઘણીવાર ભાઈ અહીંથી કપડાં લઈ જાય છે અને કપડાં આપણે અહીંના જ પહેરીએ છીએ. જો અહીંયા ગેસની પાઇપોય મળી જાય, દોરાની રીલો ને વીલો ને. હા 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 ભાઈ અત્યારે હાલ જે આપણે જે કપડાં પહેર્યા છે ને આપણે રવિવારીમાંથી જ લીધેલા છે. કપડાં ખરેખર ખૂબ જ સારા નીકળ્યા ભાઈ માર તો. હવે આપણે ધીમે ધીમે આગળ વધતા જઈએ. જો બાજુમાં ફૂલદાની એ મળે હો. આપણે ઘરની શોભા વધારવા માટે જોઈતી હોય ને તો અહીંથી ફૂલદાની પણ લેવાય ખરી. કંઈ વાંધો ના આવવાના. જો મોબાઈલ મળે ને ચાર્જર ને સોકેટો ને મોબાઈલના કવરો ને. હા હા હા. હવે આગળ વધીએ. હાલો. હા તો લાગે છે વાસણનો જ આટલો એરિયો લાગે છે. આ જો સ્કૂલ બેગ પણ મળે. અને ભાઈ નાના છોકરા માટે તો અહીંયા ભાઈ ટોય પણ મળે. તમે જો આ ઢીંગલા ને ઢેંગલીઓ. હા 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 જોરદાર. બાકી આ પણ એકદમ ફ્રેશ જ હોય છે. હવે કેવા જૂના નહીં હોતા પણ આમ થોડું કંઈક ડેમેજ આવી જાય કે કોઈ પણ નુકસાન આવે ને એટલે આ બધું અહીંયા આવતું રહે વેચાવા માટે.
આ વાસણો અને ઘણા કહે છે કે અહીંયા ચોરીનો માલ આવે છે, પણ ના દોસ્તો, ચોરીનો માલ હોય છે એવું નથી હોતું. અમુક વખતે કંપની કોઈ વસ્તુ બનાવતી હોય છે, જેમ તો કોઈ મિસ્ટેક એમાં આવી જાય ત્યારે એ વસ્તુ થોડી ઓછી કિંમત કરીને અહીંયા રવિવારી બજારમાં આવી જાય છે વેચાવા માટે. હવે આગળ વધીએ. રાકેશ થોડોક ફાસ્ટ ચાલ, થોડો વિડીયો ભગાવવો પડે એવો છે, નકર વિડીયો બહુ લાંબો થશે. આ જો આવું ખાવાનું મળે, આને શું કહેવાય મને તો નામ ખબર નહીં, કારણ કે તમને જ ખબર, મેં કંઈ ખાવાનું ભાર્યું નહીં. આ જો લેડીઝ આઈટમો પણ અહીંયા મળી જાય, ડ્રેસ ને ચણિયા ચોળી ને બધું. અલ્યા કેમેરો ઊંચો થઈ ગયો, થોડો નીચે કરો પાછો. માસી જુઓ અહીંયા, ઓ બાપરે બાપ. હવે આપણે આ જો મોબાઈલના આવા સ્ટેન્ડ પણ અહીંયા મળી જાય. અને આ શું છે ભાઈ, 150માં 2 પેન્ટ. ભાઈ આખા અમદાવાદમાં ફરો ને તો 150 રૂપિયામાં તો 2 પેન્ટ ક્યાંય ના મળે. એ ખાલી આપણા રવિવારી માર્કેટમાં જ મળે. આપણે આમાંથી 2 પેન્ટ તો લેવાના થાય જ છે. આપણે તો હું તો લઈ લઈશ. આપણા આ જો 120. અલ્યા લેડીઝનું લાગે, સોરી ભાઈ નહીં લેવું આપણે, આ તો લેડીઝના પેન્ટ છે. આ પછી જો મોજાય મળી જાય અહીંયા. પછી આ પેન્ટ પીસ ને શર્ટ પીસ ને અહીંયા પાછું પાન મસાલા મળે હો, જો આ ટેમ્પાની અંદર. અહીંયા પાછું ખાવું હોય ને ફ્રૂટ તો અહીંયા જો આ તરબૂચ ને એવું મળી જાય, અનાનસ ને. પછી હવે આગળ શું, આગળ વધતા ગયા. જો સ્કૂલ બૂટ જોઈએ ને તો અહીંયા મળી જાય. પછી ક્યારેક જો આપણું બજેટ ઓછું હોય ને તો અહીંથી આપણને સસ્તા ભાવે મળી જાય. જોઈને ચેક કરીને લઈ લેવાય, કોઈ વાંધો ના આવે આમાં. તો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે બીજું અહીંયા શું મળે છે. લાગે છે અત્યારે હું આ કપડાના વિભાગમાં પહોંચી ગયો લાગુ છું. આ જો ટ્રેડિશનલ ડ્રેસ, ભાઈ આપણા બૈરાને પહેરાયો હોય ને તો બૈરું ઢીંગલી જેવું લાગે હો, કંઈ જ ના ઘટે. આ જો ચંપલ, હા ભાઈ બધી અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ વેરાયટી. વાહ ભાઈ વાહ, બહુ જ ઓછી કિંમતમાં મળી જાય અહીંયા તો ભાઈ. હજી આપણે આગળ વધીએ, શું મળે. આ જો જીન્સના પેન્ટ ને ફોર્મલ પેન્ટ ને શર્ટ ને ટી શર્ટ ને ભાઈ, હા હા હા, કપડાં પણ અહીંયા સારા જ મળતા હોય છે, પણ ચેક કરીને લઈ લેવાય ભાઈ. જો ચેક કર્યા વગર લેશો તો સમજો કે તમારો દાવ થઈ ગયો. હવે આપણે હજી આગળ વધીએ ધીમે ધીમે. આ જો આ ભાઈએ ગેસની સગડી લીધી છે અહીંયાથી. હવે ઘેર જઈને હરગાવશે, બૈરું મસ્ત રાંધીને ખવડાવશે પછી અમને. હજી આપણે આગળ વધીએ. આ શું મળે છે ભાઈ અહીંયા. આ જો આ બધું ચોપડીઓનું બજાર છે. આટલામાં નકરી બધી જાત જાતની બધી જૂનવાણી ચોપડીઓના કંઈક ઓજાર છે. આ જો ચોપડીઓ, જે ચોપડીઓ અમુક આપણને જે કોઈ દુકાન ઉપર ના મળે એવી ચોપડીઓ અહીંયા બહુ જ જૂનવાણી કહેવાય, એ અહીંયા મળી જતી હોય છે. અહીંયા લગભગ આ ફોરેનના ભૂરિયા લોકો પણ ઘણી વખત આવતા હોય છે ચોપડીઓને એવું ખરીદવા માટે. અમુક કોલેજિયન છોકરા છોકરીઓ પણ આવે છે, કારણ કે અમુક ચોપડીઓ બહુ જ મોંઘી હોય છે, જે અહીંયા બહુ આપણને સસ્તી મળી જતી હોય છે. હવે આગળ વધીએ. આગળ બીજું શું મળે છે જોઈએ. ચલો ચલો આગળ આગળ જવા દો ભાઈ. આ જો બીજી ચોપડીઓ, હજી જવા દો ભાઈ, આગળ વધો. ચાલતા રહેજો બાપુ, ચાલતા રહો. આ જો ભાઈ ટૂલ્સ, ડિસમિસના ચોપડા ને ફાઇલો, મતલબ સ્ટેશનરીને લગતી અને ટૂલ્સને લગતી પણ ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે. તો હવે આપણે આગળ વધીએ ને. આ જો આ પિત્તળના વાસણ, ભાઈ રાકેશભાઈએ ઘડો લેવાનું નક્કી કર્યું. આ બધા જૂનવાણી ખજાનો, પિત્તળના વાસણ, કાંસાના, સ્ટીલના, પછી જે એલ્યુમિનિયમ કહેવાય એ, લગભગ બધી ધાતુઓનું અહીંયા મળતું હોય છે. પંચ ધાતુના પણ મળતા હોય છે અને બહુ જ પ્રાચીન વાસણો હોય છે. લગભગ 150થી 200, 300 વર્ષ જૂના જે વાસણો હોય છે ને, એ અહીંયા એન્ટિક તરીકે ખરીદી કરવા લોકો આવે છે. એન્ટિક વાસણ લેવા માટે, એમ જે ઘરમાં ખાલી ડિસ્પ્લે માટે, ઘરની શોભા વધારવા માટે ખરીદતા હોય છે. જો તમે જોઈ શકો છો, બધા કાંસાના પેલા લોટા પડ્યા છે ને, આહા પિત્તળના ઘડા ને, વાહ ભાઈ વાહ. તો ચલો ભાઈ, હવે આપણે અહીંયાથી પણ આગળ વધીએ અને જોઈએ આગળ બીજું શું મળે છે. તો ભાઈ જવા દો જલ્દી, ચલો. આ શું આવ્યું ભાઈ. આ જો લેડીઝ ગાર્મેન્ટ્સ પણ અહીંયા મળે છે, તમે જોઈ શકો છો અહીંયા. એ પણ બધી અલગ અલગ વેરાયટીને અલગ અલગ ડિઝાઇનમાં સસ્તા ભાવમાં મળી જાય હો ભાઈ. અને આ જો સેન્ટ, જે અત્તર કહીએ,
એ પણ અહીંયા બહુ જ અલગ અલગ વેરાયટીના મળે છે. અને આ જુઓ તમે મોડર્ન ડ્રેસ ભાઈ, જે વેસ્ટર્ન કલ્ચરના જે કહેવાય વેસ્ટર્ન ડ્રેસો પણ અહીંયા મળી જાય છે. ક્યારેક બજેટ ઓછું હોય તો અહીંયાથી પણ લેવાય છે આ પિત્તળના વાસણો. આગળ વધીએ થોડા હજી. આ જો બધા જૂનવાણી ખજાનો. આમાં અમુક કાંસાના વાસણો છે, તો અમુક પિત્તળના છે, કોઈ તાંબાના છે, કોઈ એલ્યુમિનિયમના છે. અને આ જો પાછો બીજો જૂનવાણી ખજાનો. આજે પહેલાં જે આવડી મોટી કેસેટ આવતી જે વગાડવાની એ, અને આ જે થિયેટરોમાં જે ફિલ્મના રોલ ચાલતા ને ભાઈ, આ વસ્તુ તો બધી અમુક અત્યારે લુપ્ત જ થઈ ગઈ છે. આ જો બધું અમુકના તો નામય મને ખબર નથી. જો તમને કોઈ વસ્તુના નામ ખબર હોય ને તો કમેન્ટમાં મને જણાવજો, જેથી કરીને મને પણ ખબર પડે. આ જો જૂનવાણી રેડિયો ભાઈ, એક ટાઈમે રેડિયાની પણ બહુ જ વેલ્યુ હતી ને. આ ઘડિયાળો ને કેમેરા ને એ બધી એન્ટિક વસ્તુ છે અહીંયા. આ જો સ્પીકરો ને જૂનવાણી બધી કાંટાવાળી ઘડિયાળ, સ્પ્રિંગોવાળી ને હાથી પડ્યો હે ને. આ પેલા જૂનવાણી જે લેન્ડલાઇન ચકેડાવાળી. જો અમુક વસ્તુઓના મને નામ નથી ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો મને, તો મને ખબર પડે. તો હવે આપણે થોડા આગળ વધીએ અને જોઈએ કે હજી અહીંયા બીજો આગળ જૂનવાણી ખજાનો શું મળે છે. તો ભાઈ અહીંયાથી ખસવાનું મન નહીં થતું ભાઈ, એટલી બધી જૂનવાણી આમ કેમેરાના લેન્સ ને બેન્સ ભાઈ ગજબ છે વસ્તુઓ અહીંયા મળે છે. તો હવે આગળ તો વધવું પડશે. આ જો બધા કેમેરા ભાઈ, કોઈને કેમેરા પણ જો સસ્તા ભાવમાં જોઈએ ને તો અહીંયા મળી જાય, પણ ચેક કરીને લેવું દરેક વસ્તુ અહીંયા આ બજારમાંથી. જો કે અહીંયા ચેક બેક તો કરવા દેતા નહીં હોતા. જો કેમેરાની બેટરીઓ પણ મળી જાય છે. જો તમારી પાસે કોઈ જૂનવાણી કેમેરો પડ્યો અને એની બેટરી ના મળતી હોય ને તો અહીંયા આવો તો અહીંયા મળી જાય ઘણીવાર. અને આ જૂનવાણી સિક્કા જે દસિયા, વીસિયા, પાંચિયા, તમે પણ જો કોઈએ દસિયા, વીસિયા, પાંચિયા કોઈએ વાપરેલા હોય તો કમેન્ટમાં જણાવજો. મેં તો વાપર્યા છે દસિયા, વીસિયા, પાંચિયા. અને આ જો ડાયનેમો, જે એક ટાઈમે સાયકલમાં લાઇટ ચાલુ રાખવા માટે વપરાતો. જો તમે આ ડાયનેમો વિશે કોઈ કંઈ જાણતા હોય તો કમેન્ટમાં જણાવજો. અને આ પાછું સંગીત વગાડવાનું ઇન્સ્ટ્રુમેન્ટ, આનું નામ મને નથી ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો બાપુ. અને આ ઘડિયાળ જો પેલી ડંકાવાળી અને પેલું ટાઈપિંગ મશીન. આ પછી જો લોઢીઓ, વાસણો, જે ઘરમાં વપરાતી વસ્તુઓ લેડીઝોને કિચનમાં બહુ જ ઉપયોગી. દાળ વઘારવાનું લાગે છે. સાણસીઓ અને ચીપિયા ને તવીઓ ને તવા. આગળ વધીએ ધીમે ધીમે. આ શું? આ તાયથા. પછી આ જો ઘોડિયાના પેલા સળિયા પણ અહીંયા મળી જાય. બરાબર ને કાકા? હા જો કાકા કીધું આ ઢોસાની પેલી લોઢી. આગળ વધીએ. આ કાકા શું વેચે? ઓહો, આ કાકા તો દાગીના વેચે, નંગ ને એવું બધું. વાહ ભાઈ વાહ. હવે આ બાજુ ફરીએ આપણે, જોઈએ આ બાજુ શું વેચાય છે. હા જો એકદમ નવા બ્રાન્ડેડ શર્ટ, જેનું હજી પેકિંગ પણ ખોલવામાં નથી આવ્યું. આ પણ અહીંયા સસ્તા ભાવમાં મળી જાય, પણ ભાઈ ચેક કરીને લેવું. આ જો ચોપડાઓ પણ મળે. જો સ્કૂલમાં કોઈ છોકરાઓને ચોપડાઓની જરૂર હોય તો ભાઈ અહીંયાથી લેવાય, સસ્તા ભાવે મળી જાય. અને આ જો કારીગર માટે ભાઈ આ કાચ પેપરના રોલ, પટ્ટા અને પાના અને ડ્રિલ મશીનના પાના છે. પછી ટેપિંગ સેટ છે, આંટા પાડવાના હેમરીઓ છે, બધી અલગ અલગ જાતની ઘણી બધી આઈટમો છે. બધી વસ્તુના નામ લેવા જઈએ તો વિડીયો તો 4-5 દિવસનો થઈ જાય. એટલે પછી જો આ જે જીમ લવર હોય છે એમના માટે કસરત કરવા માટેના પણ બધી સાધન સામગ્રી અહીંયા મળે છે. એ પણ ઓછી કિંમતમાં જ મળી જાય. અને આ જો પેન્ટ પીસ અને પેન્ટ રેડીમેડ, આ જે અહીંયા ફોર્મલ પેન્ટ પણ મળી જાય છે. જીન્સ પેન્ટ પણ છે. તમે જોઈ શકો છો એકદમ નવા દેખાય છે અને લોકો ખરીદી પણ રહ્યા છે. જો કપડું પણ જુઓ તમે છે ને. એવું નથી કે દરેક વસ્તુ ખરાબ જ મળતી હોય છે. અમુક વસ્તુ સારી પણ મળતી હોય છે. અને આમ જોઈએ તો મિત્રો, જો દરેક વસ્તુ આપણા બજેટ પ્રમાણે આપણે જોવાની હોય છે. બજેટ સારું હોય તો શોરૂમમાં જઈએ,
મારું બજેટ ઓછું હોય તો ભાઈ રવિવારીમાં આવીને પણ લઈ જવું, એવું કંઈ નહીં. આ જો અહીંયા શર્ટો ચેક્સોવાળા લારીઓમાં પણ મળે. હવે આપણે આગળ વધીએ તો ભાઈ અહીંયા જો તમે કપ રકાબી જોયા. પછી આ શું છે, આ બૂટ જો ભાઈ અહીંયા બૂટો પણ મળી જાય છે. અને આ જો ગ્લાસ ભાઈ પીવા માટે, એટલે આમાં કોઈ શરબત કે એવું કંઈ આપણા ઘેર મહેમાન આવ્યા હોય ને તો મહેમાનના આ કપમાં જો તમે શરબત પીવડાવો ને તો બહુ જ સારું લાગે. ચા માટે જો કપ રકાબી પણ છે અહીંયા. આ બધી વસ્તુ ભાઈ બહુ ઓછા ભાવમાં અહીંયા મળે છે. ભાવ તો કારણ કે અત્યારે મારે લેવાનું ના હોય એટલે મારે ભાવ બધે પૂછપૂછ ના કરે. અને આ જો ઘોડા ભાઈ કોઈને દુકાન ઉપર નાના મોટા ઘોડા પણ જો જોઈએ ને તો ભાઈ અહીંયા મળી જાય. અને આ લોકો જો કે કસ્ટમાઇઝ પણ કરી આપતા હોય છે. તમારે જે માપના જોઈએ એ માપના પણ કરી આપતા હોય ને. આ જો ટેબલ નીચે લગાડવાના ડટ્ટા વટ્ટા બધું અહીંયા મળી જાય ભાઈ. અહીંયા અમુક વસ્તુ એવી મળે છે જે દુકાને ના મળે ને અહીંયા મળે. ને આ જો કાકા, આ કાકા પાસે મેં 1 રૂપિયાનું જ્યારે શરબત વેચતા હતા ને ત્યારે પીધું હતું. આજે અહીંયા 10 રૂપિયા ભાવ થઈ ગયો છે ભાઈ. વિચાર કરો 15 વર્ષ પહેલાં. અહીંયા શું આ જો સ્કૂલ બેગ પણ મળી જાય છોકરાઓ માટે. એ પણ ભાઈ જેવી તેવી નહીં હોય, એડિડાસની એવી કંપનીની. આ પાછા ગ્લાસ આવ્યા જો તમે શરબત પીવાના હો, બીજું કંઈ ના સમજતા પાછા. જો આ બધા એન્ટિક વસ્તુઓ છે બધી. જેમ તમે દુકાન ઉપર લેવા જાઓ ને તો બહુ જ મોંઘી મળે, પણ અહીંયા બહુ જ સસ્તી મળે. જે તમે વિચાર્યું પણ ન હોય એ ભાવથી અહીંયા મળી જતી હોય છે. આમાં થોડું ઘણું ડિફેક્ટ કોઈ એકાદ પીસમાં થયું એટલે એની કિંમત આ લોકો ઓછી કરીને અહીંયા વેચે છે. હવે આગળ વધીએ શું છે, જો અહીંયા સીવવાના મશીન પણ મળી જાય છે. તમે જોઈ શકો છો એ પણ વિદેશી મશીનો પણ વેચાય છે, આપણે મેડ ઇન ઇન્ડિયન પણ વેચાય છે જો. અને અહીંયા કાકા રિપેરિંગ પણ કરી આપતા હોય છે. મેં એક વખત કરાવ્યું હતું રિપેરિંગ. હવે અહીંયા શું છે, આ ભાઈ અત્તર ને સેન્ટ ને આ જો આ બધી વસ્તુઓ જો, આ બધી નવી વસ્તુઓ છે, આ સેકન્ડની નથી. પણ આ પણ અહીંયા ઓછી કિંમતમાં મળી જાય. વાહ ભાઈ વાહ, ગજબનું માર્કેટ છે. આમ તો હું ઘણીવાર અહીંયા આવેલો છું, પણ આજે પહેલી વાર મન થયું કે ચાલો આપણે આજે રવિવારીનો વિડીયો બનાવીએ. આ જો સ્ટેશનરી વિભાગ છે. અહીંયા પેન્સિલ, રબર, સ્ટેશનરીને લગતી દરેક વસ્તુઓ અહીંયા મળી જતી હોય છે. જો તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુઓ મળે. જો બેલ્ટ પણ દેખાય છે, જો કમરે બાંધવાનો બેલ્ટ પણ અહીંયા મળી જાય, પણ નવો. પર્સ પણ મળી જાય. ટૂલ્સો પણ મળે છે જોડે. અને આ જો મોજા ને ભાઈ, આ પાછું જો બધી એન્ટિક વસ્તુઓ આવી ભાઈ, રાજા મહારાજા વખતની ભાઈ. તમે આ ફોન તો જુઓ યાર, કેવો ફોન છે ભાઈ, એન્ટિક. વાહ ભાઈ વાહ. અહીંયા આવો એટલે મિત્રો અમુક જૂનવાણી વસ્તુઓ જોઈને એટલું આમ મનને ખુશી થાય ને કે ના પૂછો વાત. હું ખરેખર અહીંયા તો બધું જોવા જ આવતો છું. ને આ બધા જો જૂનવાણી સિક્કા, જો આ સિક્કા તો મેં નથી વાપર્યા કોઈ દિવસ. અહીંયા કોડી પણ છે. જ્યારે એક ટાઈમે પૈસાની જગ્યાએ કોડીનું પણ ચલણ હતું. તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને તો 1 કોડી, 2 કોડી, ફૂટી કોડી, આખી કોડી, એવી રીતે એનું ચલણ હતું. હવે આપણે આગળ વધીએ થોડા. આ શું છે, જો અહીંયા ફાઇલના કવર પણ મળી જાય. હજી આગળ વધીએ ભાઈ, આગળ વધો કાકા, જવા દો. હા જો આ બધા ટૂલ્સ અહીંયા આપણને દરેક કારીગરના, મિસ્ત્રી, પ્લમ્બર, કડિયા, ઇલેક્ટ્રિશિયન જેવા દરેક કારીગરોના અહીંયા ટૂલ્સ મળી જાય છે. ડ્રીલના, પછી કટર મશીનના, ગ્રાઇન્ડર મશીનના, દરેક જાતના ટૂલ્સ. અને બેગ પણ તમે જો, અને બેગ પણ જેવી તેવી નહીં હોય, તાડપત્રીની ભાઈ, જોરદાર બેગ આવે છે. હું પોતે લઈ ગયો છું મારા ઓજાર ભરવા માટે. હવે આગળ વધીએ. બધી વસ્તુઓ વિશે જો હું બોલવા જાઉં ને તો આમ તો ગળું દુખી જાય. એટલે અમુક જે વસ્તુ મને હાઇલાઇટ જેવી થાય ને દેખાય એ કહું. જો બૂટો પણ અહીંયા મળી જાય, જે પણ બ્રાન્ડેડ કંપનીના. અમુક વસ્તુઓ તો અહીંયા બહારથી આવે છે, જે અલંગના જે બજારમાં જે તૂટતી હોય ને એની અમુક વસ્તુઓ અહીંયા વેચાવા આવતી હોય છે. આ જુઓ તમે,
ચપ્પલો, પછી આવા ટેબલો પણ અહીંયા રવિવારીમાં મળી જાય. અને કલર પણ અહીંયા મળી જાય, ઓઇલ પેન્ટ. આ પણ બહુ જ સસ્તામાં મળે છે કલર, અને કલર પણ બહુ સારો આવે છે. મેં ખરીદેલો છે એકવાર. આ પછી થેલીઓ પણ જો અહીંયા મળે. આ જુઓ તમે બધું જ્વેલરી. પછી આ જો બધા જૂનવાણી ખજાના જે પાના, બધા લેટ મશીનના જે પાના કહેવાય, હેમરીઓ કહેવાય. પછી જે ટેપિંગ સેટ કહેવાય, ફાઇલો, કાનસો, આ બધી જ વસ્તુ અહીંયા ઓછા ભાવમાં મળી જતી હોય છે. પછી આ બાજુ શું છે ભાઈ, આ જો ઘરમાં વપરાતી વસ્તુઓ જેમ કે માટલું મૂકવાનું સ્ટેન્ડ છે. આ વસ્તુ અત્યારે અમુક આપણને બહુ ઓછી જોવા મળે શોપ ઉપર, જ્યારે એ વસ્તુ અહીંયા મળી જતી હોય છે. હવે આપણે આગળ વધીએ. આ જો જીમનો બધો સામાન, જે કસરતના શોખીન હોય એ લોકો માટે જો આ મગદળ છે. પછી આ પેલું વજન ઉપાડવાનું, એનું નામ તો મને નહીં ખબર. જો નામ તમને ખબર હોય તો કમેન્ટમાં મને કહેજો. આ પણ બધું ઓછા ભાવમાં મળી જાય અહીંયા. હવે આપણે આગળ વધીએ. આ જો બધું હા સરસ સરસ. કાકા જવા દો ને, આગળ વધો કાકા. આ જો જેક, કોઈ તમારે હેવી વાહન માટે જેક જોઈએ ને તો જેક પણ અહીંયા મળી જાય. અને આ બધા તમે ટૂલ્સો પણ જોઈ શકો છો. બધા ટૂલ્સો મળી જાય. ડિસમિસ ને પછી પાના પકડ છે, આખા ટૂલ કીટ પણ અહીંયા મળે છે. જો હથોડા ને હથોડી ને, વાહ ભાઈ વાહ, ગજબ. ટાંકણા બી મળી જાય જાત જાતના. જો ભીડા જુઓ તમે, આ જેક જુઓ તમે. અને આ જો ઘરમાં જે વપરાતા પ્લાસ્ટિકના જે વાસણો, જેમ કે ડોલ, ટબ છે, પાટલો છે, પાટલી, સાવેણો, આ બધું પણ અહીંયા આ બજારમાં મળી જાય છે. અને આ જો બ્રાન્ડેડ ચડ્ડીઓ પણ અહીંયા મળી જાય, જે અંડરવિયર જે આપણે બોયઝ લોકો માટે, એ પણ સારી સારી કંપનીઓની. આ જો બિનેક્સ કંપનીની બ્રાન્ડેડ ચડ્ડી, વાહ ભાઈ વાહ, જોરદાર ચડ્ડી આવતી હશે આ કદાચ. મેં કોઈ દાડો લીધી નહીં આ ચડ્ડી. અને આ જો સ્કૂલ બેગ, અહીંયા સ્કૂલ બેગ પણ મળી જાય. એ પણ જેવા તેવાની જો નાઇકના અને એડિદાસના ને એવા સારી સારી કંપનીના અહીંયા આપણને સસ્તા ભાવમાં મળી જાય. અને આ જો બધા પછી નંગો જોઈતા હોય કે બધી જાત જાતની વીંટીઓ, જૂનવાણી સિક્કા, આ બધું પણ આપણને અહીંયા મળી જાય જો લેવું હોય તો. આ બધી વસ્તુ મને જ બહુ ખબર પડતી નથી. આપણે જોયું ને પછી ભાઈ ફર્યા પછી જો ભૂખ લાગે ને તો અહીંયા આપણને દાળવડા પણ મળી જાય ભાઈ રવિવારી બજારમાં. જો અહીંયા નામ શું હોય, ગુજરાત દાળવડા સેન્ટર. ભાઈ અહીંયા વસ્તુ ખાવાની તો બધી સારી જ મળતી હોય છે. અને જો લારીઓવાળા માટે ખાસ ભાઈ, જે લોકો શાકભાજીની લારી હોય કે પાણીપુરીની લારી હોય કે કોઈ પણ નાસ્તાની લારી હોય, એ લોકો માટે અહીંયા બધી જાત જાતની વેરાયટીવાળી લારીઓ મળે છે. અને અહીંયા આ લોકો કસ્ટમાઇઝ પણ કરીને બનાવી આપે છે લારી. તમારે જેવી જોઈએ એવી. આ જો ફેન્સી લારીઓ છે બધી, છાપરાવાળી, છાપરા વગરની. આ પ્લેન લારીઓ જુઓ તમે. હા ભાઈ વાહ. હવે અહીંના ઓનરને પણ પૂછવું પડશે કે ભાઈ કોઈને આ લારી જોઈતી હોય આડા દિવસે. આ તો રવિવાર છે તો અહીંયા મળી જાય, પણ રવિવાર સિવાય આડા દિવસે જોઈતી હોય તો શું કરવાનું? તો આપણે એમને પૂછી લઈએ એટલે આપણને કહેશે. આ બરફની લારી જો ભાઈ, હવે ઉનાળો આવવાની તૈયારી છે ને, એટલે કોઈને બરફની લારી જોઈતી હોય ને તો ભાઈ અહીંયા તૈયાર મળી જાય. તમે જ વેચો છો? કિંમત નથી કહેવાની, ખાલી તમે વેચો છો. તમે ક્યાંથી વેચો છો? આજે તો તમે રવિવાર છે એટલે અહીંયા આવ્યા માર્કેટમાં, તો તમે જ્યાં બનાવીને વેચતા હશો તમારી કોઈ દુકાન કે કોઈ જગ્યા તો હશે ને, તો એ તો કહો. દાણી લીમડા પોલીસ લાઇનની સામે. એટલે ત્યાં કોઈને જોઈએ તો લારીઓ મળી જાય. અને જે રીતે જોઈએ એ રીતે તમે કસ્ટમાઇઝ કરી આપો. બરાબર. અને હા ભાઈ, ઉનાળો ચાલુ થાય છે તો કોઈને બરફનું મશીન જોઈતું હોય કે શેરડીના રસ કાઢવાનું મશીન જોઈતું હોય તો એ પણ અહીંયા મળી જાય. ને તમે જોઈ શકો છો આ ઢાંકવા માટે જાળીવાળા ઢાંકણા છે, ગેસની સગડીઓ, આ બધું અહીંયા રવિવારીમાં મળી જાય. તો હવે આપણે વળીએ આગળ થોડા. રાકેશ, થોડું આપણે ભાગીએ. ચલો થોડા સ્પીડમાં ચાલીએ યાર, બહુ વિડીયો લાંબો થાય છે પછી નકર યાર જોશે નહીં યાર કોઈ લોકો. આપણે આટલી મહેનત કરીએ. આ જો અહીંયા પાણીપુરી ખાવી ને તોય મળી જાય. પાછું એવું કંઈ નહીં.
આ જો સાયકલના ટાયરો ને રીંગો ને આ બધું અહીંયા મળી જાય ભાઈ. લારીના ટાયર પણ મળી જાય સાયકલના. આ બધી વસ્તુ અહીંયા મળી જાય. ટેમ્પો ભરેલો જોઈ સીધો તમે માગો એટલે તમને આપી જ દે. કિંમત પણ એકદમ વ્યાજબી. અને અહીંયા હવા ભરવાના પંપ પણ મળી જાય સાયકલમાં. હવે આપણે આગળ વધીએ થોડા. બીજું શું મળે છે? ચલો જવા દો થોડું આગળ વધો. થોડું ફટાફટ. થોડો વિડીયો પણ સ્પીડમાં કરવો પડે એવું છે. નકર આમાં તો આખો દિવસ જતો રહેશે ને. હવે તો લાગ્યો છે થાક ભાઈ. જો અહીંયા સોફા પણ મળી જાય. આપણે ઘરની શોભા વધારવી હોય ને તો ભાઈ અહીંયા સસ્તા ભાવમાં સોફા પણ મળી જાય. એટલે ચેક કરીને જોઈને સારા લાગે તો લેવા હોય તેવું કંઈક ખરાબ તો એટલું બધું નથી આવતું હતું. ને ફર્નિચર પણ અહીંયા મળી જાય. તમે જોઈ શકો છો આ ડબલ બેડ, પછી કબાટ, આ બધુંના જૂનવાણી ખજાનો જે આપણે આગળ જોયો એ બધો. આમાંથી બધી વસ્તુના નામ તો મને નહીં ખબર. જો તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. આ જો આગળ ચંપલ બધું મળશે હજી આગળ. ચલો જોઈએ આ શું. આ જો પ્લમ્બિંગ સામાન પણ અહીંયા મળી જાય ભાઈ. એલ્બા ને કપલર ને ટી ને એમટી ને એસટી ને એક્સટી ને નિપ્પલ ને બધું. આના પાના પકડ પણ અહીંયા મળી જાય. હવે આગળ વધીએ થોડા. બીજું શું હોય? ચલો જવા દો. આ બધું ટૂલ્સની લારી છે. પછી આ શું છે? આ જો બધી જૂની બુકો છે. પછી આ છોકરાઓ માટે રમકડા જોઈએ ને તો રમકડા અહીંયા મળી જાય. હજી આપણે આગળ વધીએ થોડા. શું છે અહીંયા? આ જો ચંપલ. चलो पूछिए, मैं जो थे बात भी करी अपने। दे दो बोलो ना फटाफट भाई। 200 रुपये में क्या आएगा मेरे बड़े भाई? इतनी अच्छी तो चंपल है। 200 वाली चप्पल जो 200 वाली ये कितने वाली है? 150 की है भाई। पैरागॉन की है। खाली 150 में मिली जाए। पेला 200 जो વાત છે। તમારે આ રવિવાર છે તો રવિવારે તો અહીંયા પણ બાકીના દિવસે ક્યાં હોય? એવું છે, બરાબર. આ ખાલી સન્ડે પૂરતું જ. એ સસ્તા ને સારા ચપ્પલ અહીંયા મળી જાય. તમારું નામ શું ભાઈ? સલીમભાઈ. સહીમભાઈ. ઓકે. પછી આ બી મળી જાય. આ 150 થી 200 રૂપિયા સુધીની રેન્જ છે. આ જો માર્કેટમાં જે આ બૂટ આપણે લેવા જઈએ ને તો 1000-1200 થી આવે. કોઈ પણ દુકાને લેવા જઈએ ને તો. પણ અહીંયા કેટલાના મળે ભૈયા? 250. આ જો ખાલી 250માં. એટલે ક્વોલિટી પણ જેવી તેવી નથી. પણ આમ કહું તો 250 રૂપિયામાં યાર 4 દિવસ પહેરીને ફેંકી દે તો કંઈ ફરક ના પડે આપણે. હા ખાલી 100 રૂપિયામાં જુઓ તમે. અને આ જુઓ તમે છોકરીઓ માટે ખાસ ભાઈ અહીંયા એમના લાલીન પાલીન લિપસ્ટિક ને લાઇનર ને બધો જ મેકઅપનો સામાન એકદમ સસ્તામાં અહીંયા મળી જાય ભાઈ રવિવારીમાંથી. અમુક તો આ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામમાં જે અમુક છોકરીઓ જે મેકઅપ કરીને વિડીયો બનાવે ને એ બધો અહીંથી જ મેકઅપ ભાઈ સસ્તામાં લઈ જાય છે. અને મેકઅપ પોતીને પછી વિડીયો એમનો વાયરલ થઈ જાય છે. આ એ મેકઅપ છે અહીંયા મળે. આ જો તમે જોઈ શકો છો બધી જાતની અલગ અલગ નેલ પોલિશ ને લિપસ્ટિક કલરની. તો હવે આપણે આગળ વધીએ. ચાલો ત્યારે. આ જો બધો જૂનવાણી ખજાનો પાછો. આ તમે જોઈ શકો છો અહીંયા જો આ બધું જે જૂનવાણી જે કારીગરી હતી જે ટાઈમે મશીનો નહોતા એ ટાઈમનું આ આર્ટ જો ભાઈ. લાકડાનો આખો જે વાટકો બનાવેલો છે. અને આ જો તમે શું જોઈ રહ્યા છો? આ જહાજ જો લાકડાનું એની ઉપર કેમેરો મૂકેલો છે ભાઈએ. વાહ ભાઈ વાહ. અને આ બીજી શું વસ્તુ છે? આ મિરર છે. મિરર અને બધી કાંડા ઘડિયાળના આ રુદ્રાક્ષના આ બધી માળાઓ. આ શું છે એ કંઈ ખબર ના પડી. પણ જો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વસ્તુ શું છે. અત્તરની બોટલો પણ અહીંયા છે. હવે થોડા આગળ વધીએ. ચાલો ત્યારે આગળ જવા દો. સાઈડ પ્લીઝ.
આ બીજું શું છે અહીંયા? આ જો ભાઈ ક્રીમ રોલ ખાવો હોય ને અહીંયા આવ્યા હોય ને ક્રીમ રોલ ખાવાની ઈચ્છા થાય ને તો એ પણ અહીંયા મળી જાય. ચિંતા નહીં કરવાની. આ જુઓ બધા એવું નહીં, પાછું એક બેની જેટલા ખાવા હોય એટલા મળી જાય સસ્તા ભાવમાં. ના આમ તો ક્રીમ રોલનો ભાવ કંઈ સસ્તું નહીં, તો ખાવાની પીવાની વસ્તુ તો બધી જે બહાર બજારમાં મળતી હોય ને એ જ ભાવથી મળતી હોય છે, કારણ કે એ સેકન્ડની નહીં હોતી. ને આ જો પાછો જૂનવાણી ખજાનો ભાઈ, જે પેલી ટોર્ચ જોઈ, પહેલાં આવી ટોર્ચો ચાલતી. જ્યારે મોબાઈલ નહોતા ત્યારે મોબાઈલની ટોર્ચ નથી ચાલતી, ત્યારે આવી ટોર્ચો બી ચાલતી હતી. હવે તો જૂનવાણી ખજાનો છે ભાઈ. જે આમાં જૂની વસ્તુમાં જે લોકો ઇન્ટરેસ્ટ ધરાવતા હોય, જે પ્રાચીન વસ્તુઓ બધી અહીંયા મળી જાય. પાછી તરસ લાગે પાણી એમ ભલે. આ કલરના ડબ્બા જો ઓઇલ પેન્ટના અહીંયા પડ્યા છે. હવે આગળ વધીએ. અહીંયા શું છે? આ બધો જૂનવાણી ખજાનો ભાઈ. આ જો બધા જૂનો ભંગારના સામાન, જે બધા પાના, જે ડ્રીલ મશીનના છે, પછી ખીલ્લી, સ્ક્રૂ, પછી એલંકી પાના, રિંગ પાના, પ્લગ પાના, આ બધા પાના અહીંયા ભાઈ સેકન્ડના જે મળી જાય આપણને. અને પાછા જો આ ડબ્બા જોઈએ ને તો ડબ્બા અહીંયા મળી જાય. ચલો એ ભાઈને આપણે પૂછીએ કે ભાઈ આડા દિવસે આ જોઈએ ક્યાં લેવા જવાનું જોઈએ ને તો પણ મોટા ભાઈ આજ તો રવિવાર છે, તમે આ ડ્રમ મોટા અહીંયા વેચો બરાબર, તો બાકીના આડા દિવસે કોકને જોઈતા હોય આ ડ્રમ તો ક્યાં જવાનું? મેદીકુવા. તો તમે જ વેચો? તો તમારું એડ્રેસ શું છે? મેદીકુવા માધુપુરા પોલીસ સ્ટેશન એની બાજુમાં. બરાબર. તો ચલો આગળ વધીએ. જો આ બેસવા માટે જે પહેલાં જે મૂંઢા વપરાતા હતા ને એ મળે ને ભાઈ. વેરાયટી જે કહેવાય અત્યારના જમાનાની ખુરશીઓ અને ફર્નિચર, આ બધું અહીંયા મળી જાય ભાઈ સેકન્ડમાં. આમ જોઈએ તો લગભગ વસ્તુ અહીંયા સેકન્ડની જ મળતી હોય છે અને નવી પણ મળતી હોય છે. વધારે વસ્તુ સેકન્ડની હોય છે. આ જો જૂનવાણી જે DVD પ્લેયર હતા પહેલાં આપણે વાપર્યા એ પણ અહીંયા મળી જાય. અને જો આ બધો કોઈ અમુક પાર્ટ્સ ના મળતા હોય ને તો એ બી મળી જાય. ને મોબાઈલો જો બધા નોકિયાના જે આપણે જમાનો ગયો એ વસ્તુઓ હજી અહીંયા મળે છે. અને આ મોબાઈલો લગભગ અમુક ચાલુ જ હોય છે, ભાગ્યે જ કોક બંધ હોય છે. પણ અત્યારે તો હવે આ મોબાઈલ કોઈને નહીં ગમે. જે લોકો આમ શોખ માટે રાખવા માંગતા એ લોકોના માટે બહુ જ કામની જગ્યા છે આ વસ્તુઓ. એન્ટિક વસ્તુઓ મળે અહીંયા એટલે. પછી આ જો સાયકલો પણ અહીંયા મળી જાય. આપણે સાયકલ લેવાની છે પણ હવે હમણાં થોડોક ટાઈમ નહીં લેવી. આ જો સીવવાના મશીનો પણ સેકન્ડના જોઈએ ને તો ભાઈ અહીંયા મળી જાય. જો બધો જૂનવાણી ખજાનો ભાઈ. લીંબુનું રસ કાઢવાનું, ખાયણી, દસ્તા ને આ હા પંખા ને આ જો પાછા ડ્રીલ મશીનના ગ્રાઇન્ડર. આ શું હોય ભાઈ? આ જો જૂના જમાનાના પેલા જે કહેવાય દૂરબીન, આ એ છે. મને પાક્કી નહીં ખબર, તો તમને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. અને આ જો પાછું અહીંયા ડ્રીલ મશીનના ગ્રાઇન્ડર ને આ બધું અહીંયા મળી જાય. કીબોર્ડ છે કમ્પ્યુટરના પાછા. કીબોર્ડ જોઈએ તો કીબોર્ડ મળી જાય. મિક્સરો જુઓ બધી વસ્તુને તો હું નામ ના લઈ શકું. તમારી નજર પડે એ જોઈ જ લેજો ભાઈ. આ બધી વસ્તુ અહીંયા મળી જાય સસ્તા ભાવમાં. આગળ વધીએ હવે ચલો થોડા. આ જો બધો જૂનવાણી ખજાનો ભાઈ. આ રીતે બધા શું બધી અમુક વસ્તુઓ તો આપણને ખબર નહીં પડતી. આગળ વધીએ ચાલો. પછી આ શું આવ્યું? આ જો ભાઈ એપલની અહીંયા ઘડિયાળો પણ મળી જાય. હો આપણે બજેટ ઓછું હોય અને એપલની ઘડિયાળ પહેરવાનો બહુ શોખ હોય ને તો ભાઈ અહીંથી લઈ લેવાય ચેક કરીને. ચલે તો ચાંદ તક વરના શામ તક એવી વસ્તુ આવે. આમાં કોઈ ગેરંટી વોરંટી કોઈ જ વસ્તુની ક્યાંય હોતી નથી. અહીંયાથી કોઈ જગ્યાએ કોઈ જ વસ્તુ ખરીદો તો. અને ચાર્જરો પણ અહીંયા મળી જાય એપલના અહીંથી. આ જો જૂનવાણી ટીવી ને DVD પ્લેયર ને હાય ભાઈ ગજબ. આ જૂનવાણી સ્પીકરો જુઓ તમે. જે વસ્તુ હાલમાં જે અમુક બંધ થઈ ગઈ છે હજી અહીંયા મળે. જો આ રેડિયો ભાઈ. આવો રેડિયો કોને વગાડેલો છે એ કમેન્ટમાં મને કહેજો.
જો પછી આ વોલ ફેન ને ઘડિયાળ ભાઈ ત્રિકોણ ઘડિયાળ ને ગોળ ઘડિયાળ ને સૂટકેસો ને આ જો સોફા સેટ ને ફર્નિચર ભાઈ આગળ વધીએ જવા દો ફટાફટ હવે થાક્યા ભાઈ હવે તો આ જો સાયકલો જોઈએ ને તો સાયકલો પણ અહીંયા મળી જાય ભાઈ સેકન્ડમાં આગળ વધતા જ જઈએ ભાઈ હવે આપણે રિટર્ન જ વર્યા છીએ આમાં તે આ જો આજુબાજુમાં બધી વસ્તુઓ મળે તમે અહીંયા જોતા જ રહેજો આ ચાની હોટલ આવી ભાઈ આપણે ચા પીવી પડશે ચા પી લીધી છે હવે એટલે આગળ વધીએ આપણા વિડીયોમાં જો અહીંયા આપણે ચા પીવી હોય ને તો ચાય મળી જાય હો એવું કંઈ નહીં અને ખાવા પીવાની વસ્તુ કોઈ જ ખરાબ નથી હોતી બધી અહીંયા સારી જ મળે છે પાણીની બોટલો પણ જો ઠંડી જોઈએ તો ઠંડી નોર્મલ જોઈએ તો નોર્મલ અને જો ભાઈ બહુ ભૂખ લાગી હોય ને ભજીયા ખાવાનો શોખ થયો હોય કે બ્રેડ પકોડા ખાવાની ઈચ્છા થઈ હોય ને તો ભાઈ અહીંયા એ પણ ગરમા ગરમ લાઈવ બનાવીને આપે આ કાકા તો ભાઈ ખાઈ લેવાના બિંદાસ તમારે ટેન્શન નહીં લેવાનું એટલે અહીંયા ભજીયા પણ મળી જાય ખાવા પીવામાં તો બધી વસ્તુ અહીંયા મળે જ છે લગભગ ચલો તો હવે આપણે આગળ વધીએ આ જો બધો સામાન ભાઈ મોબાઈલની એસેસરી બધી આગળ વધીએ આ બધો જો જૂનો સામાન બધો અલ્ટ્રાપનો બધો પાના ને પકડના આ નાનો ટેણીઓ શું કરે જો એના પપ્પા જોડે આવ્યો લાગે છે જો એને કલાકારી જોવા વાહ રમે છે ચલો આગળ વધીએ હવે બીજું શું હોય છે આ બધા જો સેકન્ડના જેક પણ છે કોસો છે પાના પકડ ઘણી બધી વેરાયટી છે પછી આ જો ધડો દેખાયો પછી આ પંપ છે હવા ભરવાનો ધડો હવે એંગલો બી પડ્યા આગળ વધીશું હવે આપણે થોડા ચલો તો એલંકી પાના જુઓ બધા મળી જાય ભાઈ વજન ઉપર મળે અમુક વસ્તુ તો લોકો એમના મૂચક જ આપી દીધા હોય છે આ સાઈડમાં કપડાઓ પણ મળે છે જુઓ તમે હવે આગળ વધતા જઈશું એમ આપણને ખ્યાલ આવતો જશે જો આ મોજા પણ ભાઈ અહીંયા બહુ જ સસ્તા મળી જાય આગળ વધીએ હવે આ શું આવ્યું જો ભાઈ આ હેમરીઓ અને પેપર ડીશ ને ભાઈ કારીગરો માટે છે આ બધી વસ્તુઓ પાના પકડને બધું એમાં જે કારીગરો હોય એ લોકોને બધી વસ્તુઓમાં ખબર પડતી હોય હું પોતે કારીગર છું અને ભાઈ વજન માટે કાંટા પણ મળે જો રવિવારીમાં લારી મળી જાય વાસણો મળી જાય વજન કાંટા મળી જાય કોઈને એક નવો ધંધો ચાલુ કરવો હોય કોઈ ખાણીપીણીનો તો એ પણ અહીંથી બધી વસ્તુ મળી જાય એવું છે આગળ વધીએ આ શું જોવો તમે બધું જૂનવાણી ખજાનો બધો જો આવી બધી સાઉન્ડ સિસ્ટમો પણ ભાઈ અહીંયા મળી જાય ગમે ત્યારે આવી સાઉન્ડ સિસ્ટમો લેવી હોય ને તો અહીંયા અવાય એવું કંઈ વાંધો નહીં આવતો ચેક કરીને લેવાનું બીજું શું બરાબર ને રાકેશ ચલો હવે આપણે આગળ વધીશું જવા દો કાકાને જવા દો ચલો આગળ વધીએ પેલું શું હોય બ્લૂટૂથવાળા સ્પીકર જે પેલા નાના વાયર વગર અને આ જો બધા મોબાઈલો ભાઈ સેકન્ડમાં મળી જાય અહીંયા હો ચાલુ મોબાઈલ ચેક કરીને આપે આ લોકો પાછા આ જો બધી ઇલેક્ટ્રિક ફિટિંગ બધું પછી ભાઈ જો આ બધા મશીન છે ના ખબર નહીં આ મશીન ખબર છે ભાઈ આ નોટો ગણવાનું મશીન છે જો તમારે જો વધારે પૈસા હોય ને તો આ મશીન તમારે અહીંથી લેવાય એટલે પૈસા ગણવા કામમાં આવે ચલો હવે આગળ વધીએ હા રાકેશભાઈ બહુ આગળ હેંડ્યા જાય જો આ જો પાછો બધો જૂનવાણી ખજાનો આવ્યો ભાઈ લેપટોપ મળી જાય બધી આખી કમ્પ્યુટર સિસ્ટમ અહીંયા મળી જાય આ જો ડ્રોન ભાઈ ડ્રોનને થોડો આપણે નજીકથી જોવો પડશે લેપટોપની બાજુમાં જ પડ્યો હોય આ લેપટોપ વેચવાના જ હોય છે બધું ડ્રોન બાજુ જઈએ થોડું આ કાકા ખસે જ જાઉં ને કાકા ખસે ચાલો જઈએ જો ભાઈ ડ્રોન અહીંયા ડ્રોન પણ મળી જાય અને કમ્પ્યુટરની હાર્ડ ડિસ્કો રેમ આ બધી વસ્તુ બધા પાર્ટ્સો એ મળી જાય છે લગભગ આ જો મોબાઈલનું એસેસરી
પછી આ ટ્રાયપોડ ફોન માટે નાનો મિની, પછી આ જો મોબાઈલની એસેસરીઓ પાછી આવી, બેટરીઓ, આ જો નાનું DVD પ્લેયર જે પહેલાં એક ટાઈમ બહુ એની વેલ્યુ હતી. પછી આ જો બધું અમુક વસ્તુ તો હજી બોક્સ પેકિંગ જ હોય છે, ઘણી બધી વસ્તુઓ તો. ચલો હવે આપણે આગળ વધીએ ધીમે ધીમે. આ શું છે? આ જો પહેલાંના જમાનાનું જે સ્ટવ, જોકે એ હાલમાં પણ નવું મળે છે, પણ પહેલાં આવું ચાલતું હતું. અત્યારે બહુ ઓછું જોવા મળે. નેઇલ કટર ને દાઢી કરવાનું મશીન ને બધું અહીંયા મળી જાય. ચલો હવે આગળ વધીએ. આ શું છે? જો ભાઈ આ જો સોનું ચાંદી બધું ઘરેણાં. ચલો હવે આગળ વધીએ ભાઈ, આગળ વધીએ. જો આ પર્સ ને ચશ્મા ને ઘડિયાળ ને ભાઈ આ બધું અહીંથી લઈને પહેરીને નીકળો ને એટલે ભાઈ જે સામું ના જોતી હોય ને એ જોવે હો. જો આ ભાઈએ પટ્ટો લીધો અહીંયાથી. જો હા ભાઈ તો શરમાયા. ચલો આગળ વધીએ. હા જો પાછા આ કટારિયા મળે અહીંયા. ચલો આગળ વધીએ. હવે આગળ શું છે બીજું? હા જો બધો ખજાનો છે નકરો. હવે આગળ વધીએ આપણે. ચલો જવા દે ભાઈ. જો પછી આવા સ્પીકરો જોઈએ તો સ્પીકર પણ મળી જાય બ્લૂટૂથવાળા. હવે આગળ વધીએ. આ બધું જૂનવાણી ખજાનો પાછો જો કેસિયો અને ટ્રાયપોડ. જો ભાઈ મોબાઈલ મેકવા માટે કોઈના ટ્રાયપોડ જોઈતો હોય ને હેવી મજબૂત, તો એવો પણ અહીંયા મળી જાય બહુ જ ઓછા કિંમતમાં. હવે આપણે આગળ વધીએ. બીજું શું હોય? જો ભાઈ છોકરાઓ માટેની રમકડા જે કહેવાય, રમત રમવાની વસ્તુઓ, આ પણ બધું અહીંયા મળી જતું હોય છે. આ કેરમ ને આ જુઓ. ચલો હવે આગળ વધીએ, કેમ કે આપણે ખટારો નહીં લેવો. આ બાજુ શું છે? આ બાજુ તો બધી અમુક નવી વસ્તુ છે, અમુક જૂની છે, એવું છે. મતલબ ભંગારમાં આવેલી. જો CPU પણ પડ્યું છે કમ્પ્યુટર માટે, અને ડેસ્કટોપ માટે જો CPU જોઈતું હોય તો એ પણ મળી જાય અહીંયા. ચલે તો ચાંદ તક વરના શામ તક. આ જો બધું સામાન, ટેપ રેકોર્ડર ને બધું. આ LCD પણ કમ્પ્યુટરના અહીંયા મળી જાય, LED ને બેલેડી. ચલો આગળ વધીએ. ભીડ વધતી જાય છે હવે ધીમે ધીમે, કારણ કે સાંજ પડવાનો ટાઈમ થયો ને ભાઈ, એટલે જો અહીંયા હાર્ડ ડ્રાઈવ પણ મળી જાય કમ્પ્યુટરના, પ્રિન્ટરના. આ જો જૂનાવાણી ખજાનો પાછો આવ્યો, જૂનવાણી. આ જો ટેપ રેકોર્ડર. આવું કોને વાપર્યું છે કમેન્ટમાં જણાવજો ભાઈ. કેવું હતું એ જમાનો ભાઈ, એક જમાનો હતો એનો. આ ટાઈપિંગ મશીન. લગભગ ઘણી બધી વસ્તુઓનો તો જમાનો જતો રહ્યો. હવે આપણે આગળ વધીએ. થોડું ફાસ્ટ ચાલવું પડશે. આ જો બધું ઇલેક્ટ્રિક એસેસરી છે બધી, સ્વિચ બોર્ડ ને બધું એ પણ મળી જાય અહીંયા જો તમારે જોઈતું હોય તો. હવે આપણે આગળ વધીએ. આ શું છે? આ સ્પીકર લાગે છે. હા સ્પીકર જ છે. જો કંઈક અલગ ટાઈપનું છે. આમ બજારમાં લેવા જઈએ તો ઘણું મોંઘું આવતું હશે, પણ અહીંયા સસ્તું મળી જાય. જો એમાં પાછું અંદર ઢાંકણું ખોલ્યું. આમાં શું કરવાનું એ કંઈ સમજાયું નહીં, પણ હવે આ ભાઈ કોઈક ખરીદે છે. જો લેપટોપ પડ્યા મિની. ચલો આગળ વધીએ આપણે. જો પલંગ જોતો હોય પલંગ મળી જાય હો, ડિસમિસ ને બિસમિસ આ બધું. જો કેસેટો ને વેસેટો. ચલો આગળ વધીએ હવે આપણે. ચલો ભીડ વધતી જાય છે ભાઈ. जाने दो हमको घर जाना है, जाने दो. आ जाओ भाई. કેમેરા, હાર્ડ ડ્રાઈવ, પછી રેમ, કમ્પ્યુટરની લગભગ એસેસરી એ બધી. અમુક જો તમારી જોડે જૂનું કોઈ PC પડ્યું, એનું કોઈ પાર્ટ્સ ના મળતો હોય ને તો અહીંયા મળી જાય. જેમ કે રેમ છે, હાર્ડ ડ્રાઈવ છે, મધરબોર્ડ છે, SMPS છે, ગ્રાફિક્સ કાર્ડ છે, લગભગ બધી વસ્તુઓ મળી જાય. હવે આપણે લગભગ બજારની બહાર નીકળવાની તૈયારીમાં છીએ, કેમ કે બજાર હવે પૂરું થવા આવ્યું. રાઉન્ડ માર્યો ભાઈ, થોડુંક બાકી રહી ગયું છે,
પણ હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી ક્યારેક આપણે ફરીથી આવીશું ને ત્યારે ફરીથી બીજું બતાવશું અડધું બજાર. આ અત્યારે આપણે જોયું ને આપણે અડધું જ બજાર જોયું છે. જો આવા બધા કટ પીસો પણ અહીંયા મળે. અને હવે અત્યારે વાગ્યા છે 4:30, એટલે ધીમે ધીમે પાછું પબ્લિક વધતું જાય છે. એટલે હવે આપણે અહીંયાથી નીકળવાનું કરવું પડશે, કારણ કે નહીં તો પછી ભીડમાં મજા નહીં આવે કોઈ પણ વિડીયો શૂટ કરવાની. અને અહીંયા જો બહાર નીકળો ને ત્યારે પકોડી ને બકોડી બધું ખાવા મળી જાય હો. પાછા ભૂખ્યા નહીં રહેતા. જે લોકોને 4-5 વાગે પકોડી ખાવાની ઈચ્છા હોય ને અહીંયા ખાઈ લેવાની. આ જો બધા કટ પીસો ને ફટ પીસો બધું અહીંયા મળી જાય. ચલો 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 જવા દો ભાઈ. થાક્યા હવે તો યાર, થાક્યા ભાઈ. આ જો પાછળ ફરીને જોઈએ. હમણાં આનો નજારો તમને બ્રિજ ઉપરથી પણ બતાવીશું. આપણે બ્રિજ ઉપર પણ જઈશું અને જોઈશું ભાઈ. માર્કેટમાં અત્યારે ભીડ વધતી જ જાય છે, કારણ કે ઘણા લોકો અત્યારે ખરીદી કરીને પાછા વળી રહ્યા છે. અને સાંજના ટાઈમે ઘણા લોકો ખરીદી કરવા આવી રહ્યા છે. તો અત્યારે ખરીદી કરીને જવાવાળા લોકો ઓછા છે, પણ આવવાવાળા વધારે છે ખરીદી કરવા માટે. જો આ બાઇક લઈને બી ભાઈ આવી ગયા એક પાછા ખરીદી કરવા. આ જો માસી અહીંયા વાસણ વેચે, પાલન બાલન. આ વાસણો પાછા નવા હોય છે, જૂના નહીં હોતા, વપરાયેલા ને એવા નહીં હોતા, ફ્રેશ જ હોય છે. ચલો હવે આ પાછા આગળ વધીએ આપણે. જો પબ્લિક સામે આવતું જ જાય, જોયું તમે. જવાવાળા ઓછા છે, આ સામેથી આવવાવાળા વધારે છે. જો અહીંયા ફ્રૂટ પણ મળે, પકોડી પાછી આવી ગઈ ભાઈ. પકોડીવાળાનો ધંધો બહુ છે અહીંયા ભાઈ. આ શું છે જો બધી એસેસરી છે મોબાઈલની ને મોબાઈલ સેકન્ડના અહીંયા મળે. આ જો આપણો નોકિયાનો આ ફોન કોને કોને વાપરેલો છે ને કયો છે બ્લેકબેરી. કોને બ્લેકબેરી વાપર્યો છે કમેન્ટમાં જણાવજો. ચલો આગળ વધીએ. આ ભાઈ ભૂંગળા બટેકા મળે હો અહીંયા ખાવા આવે પાછા શરમમાં નહીં રહેતા. અને આ જો આ ભાઈ અહીંયા શું વેચે જો, કમેન્ટમાં જણાવજો. હવે હું નહીં કહું કાં શું હોય, કારણ કે મેં તો કંઈ ખાવાનું ભાર્યું નહીં, નામ મને આવડતું નહીં. ખાધેલું હોય 1-2 વાર પણ નામ નહીં ખબર. ચલો આગળ વધીએ. તો મિત્રો ખાસ જણાવી દઉં કે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય અને તમે આ રવિવારીમાં આવ્યા છો, તો તમારો રવિવારી વિશેનો જે પણ અનુભવ હોય એમને કમેન્ટમાં જણાવજો. અને વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અવનવા વિડીયો તમારા માટે ફરીથી લઈને આવતા રહેશું. તો ચાલો હવે બહાર નીકળવાની તૈયારી કરીએ. ચલો જાના હે ભાઈ. જતા છેલ્લે જો ભાઈ જૂનવાણી એન્ટિક ભાઈ કોઈને દારૂની બોટલો જોઈએ ને ખાલી હો, ભરેલી નહીં, તો ખાલી એન્ટિક બોટલો પણ અહીંયા રવિવારીમાં મળી જાય. ચલો આગળ વધીએ ભાઈ. जाने दो मुझे जाना है, घर मुझे जाना है. चलो भाई જઈએ. રાકેશ ચાલજે જલ્દી, મોડું થાય પછી. આ જાઓ ભાઈ. શું આવ્યું? અમદાવાદી રગડા પૂરી ભાઈ. રગડા પૂરી એ મળી જાય હો અહીંયા ખાવી તો. આ જો પાછા પક્ષીઓ. ચલો ભાઈ. હવે બહુ જોયા ચકલાના, સસલા જો બધા પિંજરામાં પૂર્યા. જો આ ભાઈ પાછા ફોટો પાડે એનો. આપણે પાડીએ તારે, આપણે શું ગુનો કર્યો? હેડો વિડીયો ઉતારી લઈએ. આ જો પાછો. આ જો લીલી ચકલીઓ ને પાંજરા પણ મળી જાય અહીંયા. હવે જો ભીડ વધતી જાય છે, એટલે હવે આપણે અહીંથી સટક બારી ગોતવી પડશે. ચલો પછી આપણે પાછું સાંજના ટાઈમે થોડું રિવરફ્રન્ટ ઉપર પણ અટલ બ્રિજ બાજુ પણ જવું છે, તો હવે નીકળીએ અહીંથી બહાર ફટાફટ. હવે ખાણીપીણીવાળા પણ ધીમે ધીમે વધવા લાગ્યા. અને જો 2 બોકડા બાજ્યા. આ લોકો યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. એ પહેલાં હવે આપણે નીકળી જઈએ. ચલો તો હવે બ્રિજ ઉપર. ચાલો ભાઈ.
રવિવારીમાં ફરીને આજે ખરેખર ખૂબ જ આનંદ આવ્યો અને અમુક વસ્તુઓ જે જોઈ નથી એ પણ આપણને જોવા મળી. અને છેલ્લે આ કંઈક બીજું શું જોવા મળી રહ્યું એ જુઓ તો. અહીંયા બાથરૂમ હોવા છતાં પણ પબ્લિક આ રીતે જે કરે છે ખરેખર ખૂબ જ શરમજનક છે. આવું ના થવું જોઈએ.